ભારત દેશમાં જેનો જન્મ થયો છે બહુ ભાગ્યશાળી છે. સિકંદર મરતી વખતે ત્રણ વસ્તુ કીધી કે હું જ્યારે મરું ને ત્યારે ત્રણ વસ્તુ મારા અનુભવ, ઉમા કહું અનુભવ મેં અપના સત હરિ ભજન જગત સબ. મારો અનુભવ કહું જ્યારે હું મરું ને ત્યારે સૌથી પહેલા ત્રણ વસ્તુ કીધી. આ મારી ઠાઠડી છે ને એ બધા ડોક્ટરો ઉઠાવે. ડોક્ટર કેમ? જીવનના વિશ્વ વિજેતા હતો, સંસારના મોટા મોટા બધા ડોક્ટરોની પાસે, પણ એક મિનિટ વધારે જીવવાની તાકાત કોઈ ડોક્ટર આપી ન શક્યું. એટલે લોકોને ખબર પડે વિશ્વના મોટા મોટા ડોક્ટરો મારી પાસે છે, છતાં એક મિનિટ વધારે જીવી ન શકે. ડોક્ટરને જોઈને ખબર પડે ને. અને બીજું, જયારે ચાર રસ્તા ઉપર નનામીને નીચે મૂકવામાં આવે ને ત્યારે ઓલા ઉડાડે છે ને રોકડા પૈસા, ત્યારે મેં જે પ્રાપ્ત કરેલી સોનાની મુદ્રાઓ છે ને એ રસ્તા ઉપર ઉડાડજો. લોકોને ખબર પડે કે આખું જીવન જેના માટે આ દોડ્યો છે ને આજે ઈ પણ રસ્તા ઉપર છે અને એને મેળવેલી વસ્તુ પણ રસ્તા ઉપર છે. છતાં પણ સુરત વાળાને ભરોસો ન આવે કે લઈ તો ગયો જ હશે, ક્યાંકથી ખિસ્સામાં લઈ જાય છે. એટલા માટે સિકંદર કીધું કે હું જયારે મરું ત્યારે મારા હાથ, લોકોને ખબર પડે, વિશેષ સુરત વાળાને, કે જો હાથમાં કોરે કોરો ગયો છું, છતાં જે આવો વિશ્વ વિજેતા એકદમ કોરો ગયો છે તો આપણે હાથમાં લઈને તો જવાના છીએ. તો હું જીવનના લક્ષ્યની વાત કરી રહ્યો છું. આવું લક્ષ્ય હોવા છતાં વ્યક્તિ સુખી નથી. અને જોઈએ છે શું? બધાને સુખ જ જોઈએ છે ને. સુખ ક્યાં છે? જીવનનું લક્ષ્ય ગોલ છે, પણ એ ગોલ પ્રાપ્ત કર્યા પછી અલ્ટિમેટ જોઈએ છે શું? આપણે શાંતિ, સુખ જોતું છે, પણ મળતું નથી. તો આ પ્રશ્ન પૂછવો જોઈએ, હું સાચો છું કે ખોટો? સાચો છું, યસ યસ. તો કયો પ્રશ્ન પૂછવો જોઈએ? કે મારા જીવનનું લક્ષ્ય શું છે? અને લક્ષ્ય મળ્યા પછી સુખી હોવો જોઈએ હું, પણ સુખી કોઈ નથી. બીજો, માણસ બન્યા પછી બીજો કયો પ્રશ્ન પૂછવો જોઈએ? વાય એમ આઈ સફરિંગ? હું કેમ દુખી છું? સાચું છે? કેટલા લોકો સુખી છે? હાથ ઉપર કરે. એટલે કઈ કયો તો દુખી આત્મા અમે મારે 6 દિવસ કાઢવાના છે. કેટલા લોકો સુખી છે? આમ ખોખડીને હાથ કાઢો, આમ ધીરે ધીરે કાઢે, અમે થોડા, ના ના થોડા થોડા. કેટલા લોકો સુખી છે? સીધું હા કે ના? કેટલા લોકો સુખી છે? હાથ ઉપર. વેરી ગુડ. જો વિદાત, છેલ્લી વાર પૂછું છું, કેટલા લોકો સુખી છે? હા, એનો મતલબ બાકી બધા જ. હવે જો જોવાની વાત જો આપણા સુરતના લોકોની, કેટલા લોકો દુખી છે? હાથ ઉપર ચા કરે. જો જો આ સુરતની જો દશા જો, આ બધી આ લોકો હલવાડે છે આપણે. આ જ લોકો જે લોકો રોંગ સાઈડ જાય છે ને પાછા ફોનમાં વાત કરે છે ને આડી ગાડી ઉભી રાખે, આ હલવાડે છે આપણે. અને એમાં આપણે કે ભાઈ સાઈડમાં એમ કરે, આ હલવાડે આપણે. હવે તમને લાગે સુખી થઈ ગયા હો. સુખી થવાના નાટક કરીએ. સુખી કોઈ છે? સુખી થવાના શું કરીએ છીએ? હું હરેક સેમિનારમાં એક એક્ઝામ્પલ દઉં. અમારા ભક્તો તો થાકી ગયા સાંભળે. અત્યારે કહું હાલો બોલો, ધડાધડ બોલે, પણ આમાં તો ઓલમોસ્ટ 80-90% નવા છે. એટલે ભક્તો સહન કરી લેજો. ક્યારેક ક્યારેક કોઈ વાત રિપીટ થતી હોય ને તેની પાછળ સમજવું જોઈએ વક્તા. આપણી દ્રષ્ટિકોણ એ હોવો જોઈએ કે વક્તા છે ને નવા વ્યક્તિના સંદર્ભમાં બોલી રહ્યો છે, પણ પછી એની ઉપર આ એકનું એક બોલે છે. થોડાક હળવા રહ્યો, હળવા રહ્યો. કેટલા લોકો સુખી છે? હાલે હાવ ઘટી ગયા. કઈ નહીં, હવે જેટલા સુખી છે, ભલે મને વિશ્વાસ છે તમે બધા સુખી છો, કારણ કે સુખી જ વ્યક્તિ ગીતા કોર્સમાં આવી શકે છે, બાકી કોઈની તાકાત નથી. આ સાંભળવા માટે કે જેવી તેવી થોડી વાત છે. સુખી વ્યક્તિના ચિહ્નો છે આ.